ઓકે, અત્યાર સુધી આપણે જે જોયું છે તે ફર્સ્ટ સ્ટેપ હતું સર ડાયમેન્શન ફાઇન્ડ કરેલા રિટેનિંગ વોલના. બીજા સ્ટેપમાં સર અમે લોડ કેલ્ક્યુલેશન કર્યું જેમાં હોરિઝોન્ટલ લોડ અને વર્ટિકલ લોડ મળ્યા હતા. એનાથી અમને મોમેન્ટ પણ મળી હતી MO અને MR. થર્ડ સ્ટેપમાં અમે મેક્સિમમ પ્રેશર P મેક્સ ફાઇન્ડ કર્યો અને મિનિમમ પ્રેશર P મિનિમમ ફાઇન્ડ કર્યો. એ જે પ્રેશર ફાઇન્ડ કર્યું છે સર એનો જ અમે યુઝ કરીશું મેક્સિમમ પ્રેશર P મેક્સ મિનિમમ પ્રેશર P મિનિમમ. તો અહીંયા છે મેક્સિમમ પ્રેશર 136.29 અને એ ક્યાં આગળ છે તો અહીંયા લખ્યું છે કે મેક્સિમમ પ્રેશર એટ એ પોઈન્ટ ઉપર આ 136.29 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. તો મેં અહીંયા લખ્યું આ એ પોઈન્ટ સમજો આ જે રિટેનિંગ વોલ છે એની અમે લાઈન ડ્રો કરી છે. આ એ પોઈન્ટ છે, આ ટોનો પોઈન્ટ છે, આ બી પોઈન્ટ, આ હીલનો પોઈન્ટ છે. જે આપણું પેલું સ્ટેમ આવતો હતો એ સ્ટેમ વાળો પોર્શન એ આ સી અને ડી મૂકેલો છે મેં. આ સ્ટેમ થી ટોનું કનેક્શન અને આ સ્ટેમ થી હીલનું કનેક્શન. ફિગર ખ્યાલ આવે છે? કોઈ ડાઉટ હોય ફિગરમાં તો મને હમણાં પૂછી લેજો. આ ફિગરમાં ખ્યાલ આવે છે? આટલી જે લાઈનમાં A B C D લખ્યા છે એ કયા કયા પોઈન્ટ છે એ ખ્યાલ આવે છે ને? ફરીથી એકવાર હું આની જ અંદર તમને બતાડી દઉં. અહીંયા બી બતાડશે. આ A પોઈન્ટ આવ્યો જે ત્યાં લખ્યો, આ B પોઈન્ટ છે હીલ વાળો, આ C પોઈન્ટ લખ્યો છે અને આ D પોઈન્ટ લખ્યો છે. રાઈટ? A C D B આવું કંઈક લખેલું છે આપણે અહીંયા A C D B. ઓકે, હવે આના ડાયમેન્શન કેટલા છે? અચ્છા, આ P મેક્સ હતો 136.29 અને મિનિમમ પ્રેશર હતું તો સર એ પણ એકવાર બતાડો એમને કેવી રીતના માનીશું. 136.29 આ મેક્સિમમ પ્રેશર હતું, 49.77 આ મિનિમમ પ્રેશર હતું. રાઈટ? તો અહીંયા લખ્યું 136.29 એ જે A ઉપર હતું અને મિનિમમ પ્રેશર ક્યાં હતું સર? એ B પોઈન્ટ ઉપર હતું, હીલ પર. તો B પોઈન્ટ જે છે તે આવી રહ્યો તો અહીંયા લખ્યું 49.77. આપણે ફર્સ્ટ સ્ટેપમાં જે ડાયમેન્શન ફાઇન્ડ કરેલા છે એકોર્ડિંગ ટુ ધેટ ડાયમેન્શન આ A થી C સુધીનું ડિસ્ટન્સ મને ખબર છે 1.2 મીટર, આ છે 0.45 મીટર અને આ છે આઈ થિંક 2.35 મીટર. તો હું આ ડાયમેન્શન એકવાર ચેક કરીશું. અહીંયાથી ડાયમેન્શન 1.2, 0.45 અને 2.35 ડન. તો મેં એ ડાયમેન્શન લખી દીધા છે અહીંયા 2.35, 0.45 ને 1.2. હવે ધ્યાનથી જોતા જજો ડિસ્ટ્રીબ્યુશન, પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન લેશો. મારી પાસે એ પોઈન્ટ ઉપર આ પ્રેશર છે, મારી પાસે બી પોઈન્ટ પર આટલું પ્રેશર છે, સી પોઈન્ટ ઉપર કેટલું અહીંયા આગળ અને ડી પોઈન્ટ પર કેટલું તે મારે ફાઇન્ડ કરવાનું છે. રાઈટ? તો હું આ પોઈન્ટને અહીંયા આગળ પ્રોજેક્ટ કરું છું. એવી જ રીતના આ પોઈન્ટને પણ અહીંયા આગળ પ્રોજેક્ટ કરી દઉં છું. અહીંયા 49.77 છે તો આને હું અહીંયાથી એક લાઈન ડ્રો કરી લઈશ અથવા ડોટેડ લાઈન પણ ડ્રો કરી શકું છું, એવું કંઈ છે નહીં. એટલે મેં લાઈન ડ્રો કરી, એનો મતલબ આ જે છે એ 49.77 છે. ધેટ મીન્સ આટલા આખા જ ભાગમાં આટલી જે હાઈટ કે જે પણ કહું આટલું 49.77 તો હોય જ ને. તો સર આટલું કેટલું? તો આ ટોટલ કેટલું છે? અહીંથી ટોટલ 136.29 એટલે 136.29 માઇનસ 49.77 એટલું તો હું લખી જ શકું. માઇનસ 49.77 ઇઝ ઇક્વલ ટુ, તો આ કેટલું થાય છે? 136.29 માઇનસ 49.77 આ થયું 86.52. 86.52. હવે સમજો આ 86, હવે આ ટોટલ લેન્થ કેટલી થાય છે? તો ટોટલ તો સર 4 મીટર છે. અહીંયાથી આટલું ટોટલ તો મને ખબર જ છે ને કે અહીંથી આટલું તો 4 મીટર છે જ. B ઇઝ ઇક્વલ ટુ, અથવા તમે આ ત્રણનું ટોટલ કરો તો એ પણ 4 મીટર થઈ જ જવાનું છે. રાઈટ? તો 4 મીટર હોરિઝોન્ટલે આટલું વર્ટિકલ છે. સમજો હું સી ડેશ પોઈન્ટ પર મારે ફાઇન્ડ કરવું છે અહીંયા આગળ એટ
સી ડેશ, આને હું સી ડેશ કહું છું, આને ડી ડેશ કહું છું. તો એટ સી ડેશ પોઈન્ટ પર ફાઇન્ડ કરવું છે. તો ટોટલ હોરિઝોન્ટલ 4 મીટર, એટલે 4 મીટર હોરિઝોન્ટલ એ વર્ટિકલ કેટલું છે, આટલું વર્ટિકલ છે 86.52, રાઈટ. તો અહીંયાથી લઈ અને આટલું આટલું કેટલું થાય છે, તો એ 2.35 પ્લસ 0.45, 2.35 પ્લસ 0.45 એટલે 2.8 મીટર આટલું થાય છે અહીંયાથી, રાઈટ. તો 4 મીટર હોરિઝોન્ટલ એ 86.52, તો 2.8 મીટરે કેટલું થશે? તો આ હું મલ્ટીપ્લાય કરું, ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર, 2.8 into 86.52 divided by 4 is equal to 60.56, 60.56. એટલે આટલી જે વેલ્યુ છે તે મને કેટલી મળે છે? 60.56. આ ક્યાંથી આવ્યું? એ અહીંયાથી આવ્યું. આ ક્લિયર થઈ ગયું છે? આટલો પોર્શન આ તો હતો જ ને 49.77, એ તો બધે જ છે. અહીંયા પણ એટલો પોર્શન તો છે જ 49.77. તો ટોટલ સી ડેશ એટ સી ડેશ પોઈન્ટ પર કેટલું? તો કે આ બેનું ટોટલ, એટલે 49.77 પ્લસ 60.56, 49.77, એટલે સી ડેશ ઉપર વેલ્યુ કેટલી આવી? 110.33. સેમ વે મારે ડી ડેશ પર જોઈએ છે, તો હું અહીંયા એનું કેલ્ક્યુલેશન કરીશ કે એટ ડી ડેશ, એટલે ડી ડેશ પર કેટલું, રાઈટ. તો ડી ડેશ પર જોઈએ છે તો ટોટલ 4 મીટર હોરિઝોન્ટલ એ આટલું વર્ટિકલ, એટલે એ તો લખી દઉં છું 4 મીટર હોરિઝોન્ટલ એ 86.52, તો આટલું કેટલું છે? 2.35, તો 2.35 મીટરે કેટલું? એટલે અહીંયા લખીશું 2.35 into 86.52 divided by 4. 2.35 into 86.52 divided by 4 એટલે 50.83. તો આ વેલ્યુ મને મળી 50.83, એટલે અહીંયાથી આ થયું 50.83. તો ડી ડેશ પર વેલ્યુ કેટલી? આ બેવનું ટોટલ, એટલે ધીસ 50.83 પ્લસ 49.77 એટલે 100.60. તો એટલી વેલ્યુ મળી મને ડી ડેશ ઉપર, રાઈટ. તો અહીંયાથી આટલો પોર્શન કેટલો હતો? તો હતો TOE, અને આટલો પોર્શન કેટલો હતો? હિલ હતો. તો હવે મારે હિલની ડિઝાઇન કરવી છે, તો ડી થી લઈને બી સુધીનો આટલો જ ડાયાગ્રામ હું કન્સિડર કરીશ, અને જો ટોની ડિઝાઇન કરવી છે તો આટલો ડાયાગ્રામ કન્સિડર કરવાનો, રાઈટ. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો. કોઈ ડાઉટ હોય, ના ખબર પડી હોય તો પૂછો. ઓકે, તો હું હવે આગળ જઈશ. ઓકે, હવે હું આગળ જઈશ, એટલે આ પોર્શન કાઢી નાખીશ. આપણે આની ઇમેજ તો મૂકી દીધી છે, એટલે જ્યારે લખવું હશે ત્યારે લખી શકશો. ઓકે, આને પણ કાઢી નાખીશ. મારે હવે હિલ ડિઝાઇન કરવું છે, એટલે હિલ ડિઝાઇન પર જતા રહીશું. હિલ ડિઝાઇન. તો હિલ ડિઝાઇન કરવા માટે મારે શું જોઈશે? તો કે સિમ્પલ સર, ડાયાગ્રામ હમણાં જે હતો તે, રાઈટ. હવે એ જે ડાયાગ્રામ હતો ડ્રો કરી લો પહેલા. હિલ માટે તો આ ડી પોઈન્ટ અને આ તો આ બી પોઈન્ટ. આની કંઈક વેલ્યુ આવી હતી 49.77 અને 100.60. 49.77 અને અહીંયા હતું 100.60.
આ હતું 2.35 મીટર. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે શું કરવું પડશે તો કે એનો નેટ પ્રેશર ઓન હિલ એ ફાઇન્ડ કરવું પડશે, બરાબર. બહુ મોટો ડાયાગ્રામ બને, ચાલશે, આવડશે. ઓકે, તો નેટ પ્રેશર મારે ફાઇન્ડ કરવું છે. તો નેટ પ્રેશર પહેલા મારે શું કરવું પડશે, ટોટલ ડાઉનવર્ડ પ્રેશર ઓન હિલ સ્લેબ એ પણ ફાઇન્ડ કરવું પડશે. ઓકે, તો પહેલું એ ફાઇન્ડ કરીશું ટોટલ ડાઉનવર્ડ પ્રેશર. કેમ સર આવું કરવાનું, ટોટલ ડાઉનવર્ડ પ્રેશર કેમ કરવાનું, ઓન હિલ સ્લેબ ઇઝ ઇક્વલ ટુ, તો ડાઉનવર્ડ પ્રેશર કેમ મારે ફાઇન્ડ કરવાનું, તો સમજો કે આ હિલ છે, આની ઉપર બેકફિલ હતું, આ બેકફિલનું વજન તો નીચે આવવાનું, એટલે આ પ્રેશર કેવું આવવાનું છે, ડાઉનવર્ડ ડિરેક્શનમાં, રાઈટ. અને અહીંયા જે આપણે આ જે ડ્રો કર્યું છે આનું પ્રેશર કેવું જાય છે, અપવર્ડ ડિરેક્શનમાં જાય છે. અહીંયાથી આ પ્રેશર તો અપવર્ડ ડિરેક્શનમાં જાય છે, રાઈટ. તો આ પ્રેશર અપવર્ડ જાય છે, પ્લસ પેલું ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવે છે. એ કેટલું છે, અહીંયા ડી છે અને અહીંયા બી છે. તો એ સમથિંગ મને નહીં ખબર કેટલું છે, એ તો હમણાં ફાઇન્ડ કરીશું, રાઈટ. પણ એ જે આવે છે તે કંઈક આવું ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવે છે. વચ્ચે તમારે જેટલા એરો દોરવા એટલા દોરાય, ના દોરવા હોય તોય કોઈ વાંધો નથી. તો મેં આટલું, ઓકે, અહીંયા વેલ્યુ કેટલી એ મારે ફાઇન્ડ કરવાની છે, રાઈટ. તો એ વેલ્યુ કેટલી, તો કે વેઇટ ઓફ બેકફિલ પ્લસ સેલ્ફ વેઇટ ઓફ હિલ સ્લેબ. લો ને લખી દઉં છું, વેઇટ ઓફ બેકફિલ પ્લસ સેલ્ફ વેઇટ ઓફ હિલ સ્લેબ. તો વેઇટ ઓફ બેકફિલ કેટલું, તો કે એની હાઇટ કેટલી હતી, સ્મોલ h 6.2 મીટર ઇન્ટુ ડેન્સિટી કેટલી હતી, 18. અને સેમ વે સેલ્ફ વેઇટ ઓફ હિલ એટલે એની હાઇટ કેટલી હતી, 0.5 ઇન્ટુ ડેન્સિટી કેટલી હતી, 25. એટલે તરત જ પેલા દિવ્યેશને એવું થશે કે સર કંઈ ખબર ના પડી, ઉપરથી ગયું. તો સમજો આના ડાયમેન્શન વાળી ફિગર લઈએ એટલે ખ્યાલ આવે. ઓકે, તો હું આની વાત કરું છું. આની આ સ્ટેમની હાઇટ કેટલી હતી, તો સર એ 6.2 મીટર હતી. એટલે આટલી હાઇટમાં બેકફિલ ભરેલું છે, આટલી હાઇટમાં તો આટલા પોર્શનમાં બેકફિલ હતું. તો આની હાઇટ લીધી મેં 6.2 અને આની ડેન્સિટી લીધી મેં 18. તો એ જ વસ્તુ અહીં લખી છે 6.2 ઇન્ટુ 18. હવે બીજી વાત કરીએ તો કે આ જે પોર્શન છે આ હિલ પોર્શન છે, તો આનું પણ વજન તો નીચે જ જવાનું છે. તો આની હાઇટ કેટલી છે, 0.5 મીટર. એટલે 0.5 અને આરસીસી નું છે તો 25 ડેન્સિટી, એટલે 0.5 ઇન્ટુ 25, રાઈટ. તો આનો કોઈક આન્સર મને મળે છે 6.2 ઇન્ટુ 18 પ્લસ 0.5 ઇન્ટુ 25. એટલે આન્સર સમથિંગ મને મળે છે 124.10 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. ધેટ મીન્સ ડી પોઈન્ટ પર અને બી પોઈન્ટ પર આ બે સેમ વેલ્યુ આવી ગઈ મારી પાસે 124.10, રાઈટ. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો. પડી ગઈ છે. ઓકે, તો હવે હું આનું નેટ ડાયાગ્રામ ફાઇન્ડ કરી લઈશ. ઓકે, તો આ બેનું ટોટલ છે, આ અપવર્ડ પ્રેશર છે, આ ડાઉનવર્ડ પ્રેશર છે. તો નેટ પ્રેશર કેટલું, તો હું અહીંયા આગળ આ બેઝ લાઇન ડ્રો કરું છું, આ ડી છે અને આ બી છે. આ 100.60 અપ, આ 124.10 ડાઉન. તો આ 124 વધારે છે એટલે 124.1 માઇનસ 100.60 કરીશ, એટલે આન્સર કંઈક આવશે 23.5, રાઈટ. તો અને 23.5 એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવશે, કેમ કે આ ડાઉનવર્ડ વાળા એરોની વેલ્યુ વધારે છે અહીંયા, એટલે અહીંયા વધારે આવશે, તે લખીશું 23.5. સેમ વે અહીંયા 124.10 અને આ ઉપર જાય છે,
તો આમાંથી આ માઇનસ થશે એટલે 124.10 માઇનસ 49.77 એટલે 74.33 આવું કંઈક અહીંયા મળશે મને 74.33 અને આ અહીંયાથી થઈ જશે આ પોર્શન ફિક્સ ગણાશે કેમ ફિક્સ ગણાશે તો કે આ સ્ટેમ વાળો ભાગ આમ નીચે જાય છે એટલે આ ફિક્સ ગણાશે અહીંયાથી જો સમજો આ ફિગર હું પકડું રિટર્નિંગ વોલની ફિગર લઈએ આ સ્ટેમ નું વર્ટિકલ વેટને લીધે આ ભાગ નીચો જાય એટલે આ ભાગ પ્રેશર બોટમ થી લાગે વધારે પ્રેશર હોય તો આ ભાગ ઉપર ઉઠે અથવા જો ઉપરથી પ્રેશર વધારે આવતું હોય તો આ ભાગ નીચે નમે આમ નીચે જાય એનું એવું પણ જે પણ થાય આ નીચે જાય કે ઉપર જાય આ જે જોઈન્ટ છે આ જોઈન્ટ તો કેવો રહેવાનો છે ફિક્સ રહેવાનો છે કેમ ફિક્સ રહેવાનો છે તો ડ્યુ ટુ ધ સ્ટેમ એનો મતલબ સર હું જ્યારે ટો લઉં તો ટો લો ત્યારે આ પોઈન્ટ ફિક્સ રહે એટલે સી પોઈન્ટ ફિક્સ રહે અને જ્યારે હીલ લો ત્યારે ડી પોઈન્ટ ફિક્સ રહેશે ઓકે ડન તો આ થઈ ગયું ડી અને બી અને એની વેલ્યુ થઈ ગઈ અને બંનેમાં એરો કેવા આવવાના છે હવે બધામાં એરો નીચે એરો ડાઉનવર્ડ ડિરેક્શન રાઈટ તો આ જે છે તે નેટ પ્રેશર ડાયાગ્રામ ફોર હીલ ખાલી અને ખાલી હીલ માટેની વાત કરી છે તો હીલ માટે નેટ પ્રેશર ડાયાગ્રામ છે અહીંયા સુધી ના ખબર પડી હોય તો મને કહેજો મીન ટાઈમ હું આની ઇમેજ કેપ્ચર કરીને મૂકી દઉં કોઈને ના ખબર પડી હોય તો મને ક્વેશ્ચન પૂછી શકે છે નેટ પ્રેશર ડાયાગ્રામ માટે ફોર હીલ ઓકે આટલું થયું તો હવે મારે આનું કંઈ જ કામ નથી સમજજો આનું કામ હતું એ પતી ગયું છે આ બેવના ડાયાગ્રામ પરથી મેં એક નવો ડાયાગ્રામ તૈયાર કરી લીધો છે પ્રેશર ડિસ્ટ્રીબ્યુશનનો ઓકે એ જ ડાયાગ્રામ હું અહીંયા હવે થોડુંક નાનું ડ્રો કરીશ જેથી મારે આગળનું કામ બધું કરવાનું છે એ ઈઝી પડે ડન અહીંયાથી આ ફિક્સ છે આ ડી પોઈન્ટ છે આ બી પોઈન્ટ છે અહીંયા આગળ વેલ્યુ છે 74.33 અહીંયા વેલ્યુ છે 23.5 સમજો આનો મતલબ શું તો અહીંયાથી આટલી વેલ્યુ એ છે 23.5 તો આટલી વેલ્યુ પણ 23.5 તો થવાની જ ને તો બાકીની જે વેલ્યુ છે આ કેટલી થવાની તો 74.33 માઇનસ 23.5 આ માઇનસ છે ઇઝ ઇક્વલ ટુ આનો કોઈક આન્સર આવે છે 74.33 માઇનસ 23.5 50.83 આનો આન્સર આવ્યો 50.83 ઓકે હવે આને કાઢી નાખીશું મેં ઉપર ડ્રો કર્યું છે હવે મારે શું જોઈએ છે તો મારે પીટી એમયુ ફાઇન્ડ કરવાનો છે પહેલો તો હા એમયુ તો આના માટે હું શું કહીશ અંગ્રેજ બની જઈશ આટલી જે ફિગર છે ને આટલી ફિગરમાં તો ડી થી લઈને બી પોઈન્ટ ઉપર બધે સેમ લોડ આવ્યો જ છે ને તો હું આને યુડીએલ ના ફોર્મેટમાં ગણી શકું અને આ જે છે તે યુવીએલ ના ફોર્મેટમાં એટલે હું બે ફિગર ડ્રો કરીશ હવે આમાંથી એક આ તો ફિક્સ થઈ જ જવાનો છે આ પણ ફિક્સ થઈ જ જવાનું છે બરાબર આ કેવું થયું યુડીએલ થઈ ગયું જોજો કેવું કન્વર્ટ થાય છે ક્યાંથી ક્યાં જઈને કન્વર્ટ થાય છે આની વેલ્યુ કેટલી થઈ ગઈ 23.5 આ ડિસ્ટન્સ કેટલું 2.35 મીટર આનો પોઈન્ટનું નામ ડી આ પોઈન્ટનું નામ ડી આ પોઈન્ટનું નામ ડી આ પોઈન્ટનું નામ ડી અને અહીં આગળ 74.33 એટલે એ કંઈક આ રીતનું થાય યુવીએલ આવ્યું જો બધું કરેલું છે આપણે ઘણી બધું એસએફવીએમમાં મોસમાં
આ વેલ્યુ કેટલી 23.5 અને ડિસ્ટન્સ કેટલું 2.35 મીટર. આ બેની વચ્ચે સાઇન કઈ પ્લસ, કેમ કે આ બે તો ભેગું જ છે ને એટલે મેં પ્લસ કર્યું. ઓકે, હવે આના માટે મારે મોમેન્ટ જોઈતી હોય તો mu ની ફોર્મ્યુલા કઈ થઈ જશે? તો સમજો આ જે છે 23.5 into 2.35 એ કશેક અહીંયા એક્ટ થશે. કેટલા એક્ટ થશે? તો કે સર આના 2.35 ના સેન્ટર પર, એટલે હું એવું તો લખી શકું કે 2.35/2 અને આટલી વેલ્યુ કેટલી? તો કે 23.5 into 2.35. હું આવું તો લખી જ શકું ને અહીંયા. તો આ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ અને આમ ફરે છે એન્ટી ક્લોકવાઇઝ થશે. તો હું અહીંયા લખીશ મોમેન્ટ mu is equal to 23.5 into 2.35 into 2.35 divided by 2 થશે આટલું. પ્લસ અહીંયા ડાઉટ છે? કોઈને ડાઉટ હોય તો અહીંયા પૂછો. ફરીથી એકવાર આ યુડીએલ જે લીધો એ યુડીએલ ઇન્ટુ ડિસ્ટન્સ તે મેં અહીંયા લખ્યું લોડ થયો, અને એ લોડ ક્યાં એક્ટ થાય? તો કે આ ડિસ્ટન્સના હાફ ઉપર, એટલે 2.35 ના હાફ ઉપર એક્ટ થાય. હવે આ ફોર્સ ઇન્ટુ આટલું ડિસ્ટન્સ તે જ મેં અહીંયા લખ્યું છે, બરાબર? તમને જોઈએ કેલ્ક્યુલેટ કરીને વેલ્યુ લખો તોય ચાલે, અહીંયા વેલ્યુ લખો તોય ચાલે, પછી આ બે વેલ્યુને મલ્ટીપ્લાય કરો, સરખું જ છે. હવે આ યુવીએલ ની વાત છે. તો આનો એરિયા કેટલો? તો કે આ કસેક અહીંયા એક્ટ થશે, અને કેટલો એરિયા? હાફ ઇન્ટુ 23.5 ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે 2.35. તો એ લખું છું હાફ ઇન્ટુ 23.5 ઇન્ટુ 2.35. આ લખ્યું મેં, બ્રેકેટ નતું કરવાનું મારે અહીંયા, કેમ કે આ તો ફોર્સ થયો, હજુ મારું ડિસ્ટન્સ બાકી. આ એપેક્સ થી ડિસ્ટન્સ હોય તો શું થઈ જશે? 2/3 ઓફ ધીસ વેલ્યુ લેન્થ, એટલે 2/3 ઓફ 2.35 થઈ જશે. કોઈ ડાઉટ હોય તો પૂછતા જજો, ત્યાં સુધી હું કેલ્ક્યુલેટ કરી લઉં. 23.5 into 2.35 into 2.35 divided by 2, એટલે આટલાનો આન્સર આવે છે 64.889, એટલે 64.89 પ્લસ. હવે હું આની વાત કરીશ, આ 2 કેન્સલ થઈ ગયા. 23.5 into 2.35 into 2.35 divided by 3, 43.26 આવું કંઈક આવે છે મારી પાસે આમાં. 43.26 એટલે ટોટલ mu મને મળશે 43.26 plus 64.89, 108.15. આ ટોટલ મોમેન્ટ મળી 108.15 કિલોમીટર, બરાબર? આટલું આવે છે. તો હું અહીંયા હવે શું કરીશ, એક મિનિટ આનું કરી લઈએ. 23.5, અરે મારી મિસ્ટેક છે. આ યુવીએલ છે ને, આ યુવીએલ ની વેલ્યુ કેટલી છે? 50.83 છે. મારી મિસ્ટેક અહીંયા થઈ ગઈ છે. આ વેલ્યુ તો મને અહીંયા મળેલી છે ને 50.83, તે લખવાની છે 50.83. 1/2 into 50.83 into 2.35 આ બરોબર છે. એટલે ચેન્જીસ મારે અહીંયા આવશે. મેં કીધું આ બે વેલ્યુ સેમ કેમ છે? 23.5 into half into 50.83 into 2.35, right? So 50.83 into 2.35 into 2.35 divided by 3, 93.56. આ મળ્યું મને 93.569, એટલે 93.57 plus 64.89, 158.46
158.46 આ જે પણ મોમેન્ટ મળ્યું તો હવે મારે શું કરવાનું જેવું કરતા હતા એવું ને એવું જ ફેક્ટર્ડ mu 1.5 into 158.46 therefore આની વેલ્યુ કઈ કરાઈ છે into 1.5 કરું તો 237.69 237.69 કિલોન્યુટન into મીટર આ મને મળ્યું એમ અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકે છે કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો આવડી ગયું છે ડન ઓકે હવે હું આગળ જઈશ પાછો કોઈને ડાઉટ નથી તો હજુ આ એમયુ મળ્યું છે હવે મારે શું કરવાનું તો કે ફરીથી પીટી ફાઇન્ડ કરવાનું એએસટી રિક્વાયર્ડ ફાઇન્ડ કરવાનું સ્પેસિંગ ફાઇન્ડ કરવાનું ને એએસટી પ્રોવાઇડેડ એ જે કરતા હતા એનું એ પાછું કરવાનું એટલે હું આ બધું કાઢી નાખીશ કેમ કે મારે હવે એમયુની જ વેલ્યુ જોઈએ છે અને એ મારી પાસે આવી ગઈ છે ઓકે એમયુની વેલ્યુ હું લખું છું અહીંયા 237.69 કિલોન્યુટન ઇન્ટુ મીટર અને આને પણ કાઢી નાખીશું ઓકે એમયુ આવ્યો તો પીટી ફરીથી પીટીની ફોર્મ્યુલાથી પીટી ફાઇન્ડ કરીશ એટલે 50 ઇન ધ બ્રેકેટ 1 માઇનસ અંડર રૂટ ઓફ 1 minus 4.6 into mu 237.69 into 10 raised to 6 4.6 into mu upon FCK 20 BD square 1000 અને D small d એટલે એ થઈ જશે 450 mm નો સ્ક્વેર whole divided by FY upon FCK એટલે 415 upon FCK 20 અહીંયા પાછો એક ડાઉટ આવશે અને ડાઉટ કોઈકને આવશે કે સર આ D450 કઈથી લઈ આવ્યા હવે તમે તો હું કોની ડિઝાઇન કરું છું હિલની ડિઝાઇન કરું છું સમજો તો હિલની ડિઝાઇન કરવાની તો મેં અહીંયા ડાયમેન્શન વાળી એક ફિગર બનાવેલી એ હું કાઢીશ ઓકે આ હિલ છે આ હિલની થિકનેસ કેટલી છે કે સર એ તો 0.5 એટલે ઓવરઓલ હાઈટ ઓવરઓલ થિકનેસ છે જ મારી પાસે તો ઓવરઓલ થિકનેસ 0.5 છે એટલે સ્મોલ ડી કેટલું થાય 0.5 એટલે 500 માઇનસ 50 mm કવર કરું તો સ્મોલ ડી કેટલું થઈને ઊભું રહી ગયું મારી પાસે 450 mm આ કોના માટે છે હિલ માટે છે રાઈટ પેલું આપણે જે કરેલું તે સ્ટેમની ડિઝાઇન કરતા હતા તો એના માટે આપણે 450 માઇનસ 50 કરેલું યાદ હોય તો રાઈટ એવું આ હિલ છે તો હિલની ટોટલ ડેપ્થ છે 500 mm એટલે 500 માઇનસ 50 એટલે મને 450 mm મળ્યું એટલે મેં 450 લખ્યું છે હવે આનું કેલ્ક્યુલેશન કરીશું 4.6 into 237.69 0.350 આવે છે લખી દઉં ડાયરેક્ટ હા લખી દો ઓકે 0.350% આ મને મળ્યું પીટી એટલે જે કરતા હતા એવું ને એવું જ એએસટી રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ પીટી એટલે 0.35 ડિવાઇડ બાય 100 ઇન્ટુ બી 1 મીટર ઇન્ટુ ડી 450 આ કેટલું 1575 1575 mm સ્ક્વેર હવે એરિયા 2000 થી ઓછો આવ્યો છે તો હું ડાયામીટર 20 થી ઓછું કરી દઉં તો કન્સિડર 16 mm ડાયા અથવા 18 mm ડાયા પણ કરાશે મારે તો એક એરિયાનો એક સળિયાનો એરિયા કેટલો આવે છે 5/4 into 16 નો સ્ક્વેર મેં 16 mm કન્સિડર કર્યું છે તો આટલું કેટલું આવ્યું 201.06 201.06 mm નો સ્ક્વેર થશે હવે આટલું થઈ જાય તો અહીંયા લખી સ્પેસિંગની ફોર્મ્યુલા
સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ 1 બાર એટલે 201.06 ઇન્ટુ 1000 અપોન એએસટી રિક્વાયર્ડ એટલે 1575 કેટલું થાય છે આ સ્પેસિંગ કરો તો 127.65. 127.65 mm સેન્ટર ટુ સેન્ટર સે રાઉન્ડ ફિગર કેટલી થઈ જશે 120 mm સેન્ટર ટુ સેન્ટર બરાબર તો હવે હું શું કરીશ એએસટી પ્રોવાઇડેડ ફાઇન્ડ કરીશ એએસટી પ્રોવાઇડેડ ઇઝ ઇક્વલ ટુ સેમ ફોર્મ્યુલા પણ આ 120 આની જગ્યાએ આવી જશે એટલે 201.06 ઇન્ટુ 1000 divided by 120 કેટલું 1675.5. 1675.15 mm નો 5. 55 કેટલું Only 5. only 5 0.5. ઓકે mm નો સ્ક્વેર રાઈટ તો રિક્વાયર્ડ કેટલું હતું કે સર રિક્વાયર્ડ 1575 હતું 1575 પ્રોવાઈડ કેટલું કર્યું એનાથી વધારે તો વાંધો જ નહીં તો હવે સ્ટેટમેન્ટ લખો પ્રોવાઈડ 16 mm dia at the rate spacing છે 120 mm center to center બ્રેકેટમાં એનો એએસટી પ્રોવાઇડેડ કેટલો આવ્યો 1675.5 mm નો સ્ક્વેર ઓન ટોપ ફેસ ઓફ હિલ રાઈટ તો આ હિલનું થયું હવે મારે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ પ્રોવાઈડ કરવાનું પાછું આમાં તો એ લખીશું ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ અને મજાની વાત કહું છું હવે તમને ધ્યાનથી સાંભળજો આમ તો તમારે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ એટલે પીટી કેટલું લેવાનું હોય સમજો તો કે સર પીટી 0.12 અને જ્યારે તમે વાત કરી કે પીટી 0.12 તો 0.12 પીટી લઈને મેં સળિયા ફાઇન્ડ કરેલા તો હતા જો ડાયરેક્ટ મૂકી દેશો ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ પોઈન્ટ પીટી હા મને ખબર છે કે થોડો ચેન્જીસ રહેશે અહીંયા આગળ આ 350 છે જગ્યાએ 500 થઈ જશે તો હું ડાયરેક્ટ જ બધું લખી શકું છું એવું કહું છું પીટી 0.12 એએસટી રિક્વાયર્ડમાં ડાયરેક્ટ લખાય જ મારાથી તો હું અહીંયા લખી દઉં છું હવે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ અને એમાં એ કન્સિડર પીટી ઇક્વલ ટુ 0.12% તો એએસટી આમ તો હું ડાયરેક્ટ પેલું પ્રોવાઈડ વાળું સ્ટેટમેન્ટ બી લખી દેત ને તો એ ચાલે કેમ કે જોઈએ છે એના કરતાં તો વધારે જ આવે છે બરાબર પણ છતાં એકવાર પહેલી વાર કરીએ છીએ તો જોઈ લઈએ એએસટી રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સોરી શું હતું પીટી બાય 100 એટલે 0.12 બાય 100 ઇન્ટુ બી 1000 ઇન્ટુ કેપિટલ ડી આ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ છે એટલે કેપિટલ ડી સાદા સ્લેબમાં આપણે કરતા હતા કેપિટલ ડી ની વેલ્યુ 500 mm હમણાં જ અહીંયા લખી ને 500 mm એ લખ્યું આ કંઈક આવે છે કેટલું આવે છે આ જો તો 600. 600 mm નો સ્ક્વેર રાઈટ તો 600 કરતા વધારે કેટલું તો કે કન્સિડર 10 mm ડાયા એટલે આ તો આવ્યું સોરી કન્સિડર 10 mm ડાયા તો એરિયા ઓફ 1 બાર પાઈ બાય 4 ઇન્ટુ 10 નો સ્ક્વેર કરો કેટલું થાય છે 78.53 53 mm નો સ્ક્વેર થઈ ગયું આ તો હું આ 78.53 લઈશ અને અહીંયાથી સ્પેસિંગમાં ડાયરેક્ટ મૂકીશ તો સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ 78.53 ઇન્ટુ 1000 અપોન કેટલું આવશે તો કે એએસટી રિક્વાયર્ડ છે 600 આ કેટલું આવ્યું બોલો 130.89 130.89. 89 mm
તો સે કરીને કેટલું લખાશે આ 130 mm સેન્ટર ટુ સેન્ટર. અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો પૂછો મને, કોઈને ના ખબર પડી હોય તો. ઓકે, એટલે હવે હું આ કાઢી નાખીશ. રાઈટ, તો સ્પેસિંગ મને મળી ગયું છે. આ સ્પેસિંગ 130 mm સેન્ટર ટુ સેન્ટર, એટલે ફરીથી અહીંયા કોણ ફાઇન્ડ કરવાનું? એએસટી પ્રોવાઇડેડ. એએસટી પ્રોવાઇડેડ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? તો કે આ તો ઉપરનું તો એઝ ઇટ ઇઝ 78.53 ઇન્ટુ 1000 અપોન ડિવાઇડમાં આવશે 130. આ કેટલું આવ્યું? 604.07 mm સ્ક્વેર. એટલે સ્ટેટમેન્ટ છે એટલે લખીશ ડિસ્ટ્રીબ્યુશન માટે કે ડિસ્ટ્રીબ્યુશન માટેનું સ્ટેટમેન્ટ પ્રોવાઇડ 10 mm ડાયા. હવે તમને થાય કે સર આ ડિસ્ટ્રીબ્યુશન છે તો 10 mm કેમ લીધું તમે 8 mm કે 6 mm? હા બરોબર છે, પણ આ રિટેનિંગ વોલ છે, સ્પેશિયલ સ્ટ્રક્ચર છે, અને સ્પેશિયલ સ્ટ્રક્ચર છે તો ડિસ્ટ્રીબ્યુશનમાં પણ એની જે થિકનેસ છે તે વધી જાય સળિયાની, એટલા માટે. તો પ્રોવાઈડ, કેમ કે વધારે પડતો ફોર્સિસ હોય. સ્લેબ હતા આપણા સ્લેબ, તો સ્લેબમાં એએસટી રિક્વાયર્ડ કેટલા આવતા હતા યાદ હોય તો સ્લેબમાં એએસટી રિક્વાયર્ડમાં ખાસ કે આવતા જ નતા, 1000-1200 ની આજુબાજુ આવતા હતા, જે અહીંયા 1600-1700 આવે છે. ખ્યાલ આવે છે? તો એટલા માટે આપણે એનો ડાયામીટર વધારીએ છીએ. પ્રોવાઈડ 10 mm ડાયા પાર એટ ધ રેટ, સ્પેસિંગ કેટલું છે? 130 mm center to center, both ways on bottom face. કેમ કે પેલો જે સળિયા હતા મેઇન સ્ટીલના એ હિલ ફેસ પર હતા, તો આ હિલ થી બોટમમાં ઓન બોટમ ફેસ. બસ આટલું લખવાનું ઇનફ છે. બ્રેકેટમાં એએસટી પ્રોવાઇડેડ એટલે એ હતો 604.07 mm. રાઈટ, તો અહીંયા આગળ આ હીલની ડિઝાઇન પતે છે. સેમ આવી જ રીતના તમે ટોની ડિઝાઇન પણ કરી શકો છો. કોઈને ડાઉટ હોય તો મને અહીંયા પૂછી શકે છે, ના ખબર પડી હોય અહીંયા સુધી તો મને પૂછી શકો છો.